આજે આપણે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતા માતૃશક્તિના પેકેટમાંથીને આપણે વાનગી બનાવીશું. તેમાંથી આપણે ભજીયા બનાવીશું. તો આ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને લાભ મળે તે માટે આપણે રેસીપી મૂકેલી છે. તો વધુને વધુ વિડીયોને શેર કરજો. તો હવે આપણે તેના માટે ભાત લીધેલા છે. એક નાની વાટકી જેટલા આપણે ભાત લીધેલા છે. તમે સફેદ ભાત પણ લઈ શકો છો. હવે આપણે ભાતની સાથે ચણાનો લોટ ઉમેરી દઈશું. તો 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે માતૃશક્તિના પેકેટનો લોટ તે પણ આપણે 3 ચમચી જેટલો ઉમેરી દઈશું. તો આ રીતે વાનગી બનાવી અને તમે આ માતૃશક્તિના લોટનો ઉપયોગ કરી શકો છો અને તેનો લાભ લઈ શકો છો, જેમાંથી ખૂબ જ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. તો આ રીતે રેસીપીથી બનાવીને ટ્રાય કરજો. હવે આપણે એક નાની સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી ઉમેરી દઈશું. તો તમારે તમારા ટેસ્ટ મુજબ તે વધુ ઓછું કરી શકાય. ત્યારબાદ આપણે એક નાનું વાટકી સમારેલા આપણે ધાણા, ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે આખું જીરું, હળદર, મીઠું, ધાણા જીરું પાવડર અને તેલ ઉમેરી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. અને આ રીતે મિક્સ કરી જો જરૂર લાગે તો તેમાં આપણે ચણાનો લોટ થોડો ઉમેરી દેવાનો. ત્યારબાદ આ રીતે એકદમ સરસ હાથની મદદથી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી દઈશું. તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને બધું જ સરસ મિક્સ કરી અને ભજીયા માટેનો આપણે બેટર તૈયાર કરી લેશું. અને ત્યાં સુધીમાં આપણે તેલને પણ ગરમ થવા માટે મૂકેલું હતું અને આપણે બેટર ઉમેરી અને ચેક કરી લેશું ને ત્યારબાદ આપણે ભજીયાને તળી લેશું. તો એકદમ સરસ ઝડપથી ટેસ્ટી વાનગી બનીને તૈયાર થઈ જાય છે. તો આ વિડીયોને તમે સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓને શેર કરજો, જેથી તે પણ આ રીતે વાનગી બનાવી અને ઉપયોગ કરી શકે. તો આ રીતે આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એકવારમાં જેટલા આવે તેટલા આપણે ભજીયાને ઉમેરી દઈશું પેનમાં અને ત્યારબાદ તેને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. તો જો તમને મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વાનગીનો ફૂલ વિડીયો મારી ચેનલમાં છે, તે તમે જોવાનું ભૂલતા નહીં. તો ફક્ત 5 જ મિનિટમાં આપણા ક્રિસ્પી ભજીયા કે વડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.